રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે ચેકડેમનો પાળો તૂટી પડ્યો। મોટી મારડ ગામમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને કારણે ચેકડેમની સાઈડમાં બનાવેલ પાળો તૂટી પડ્યો છે। ચેકડેમની સાઈડની ભાગનું ધોવાણ થતાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી ગયું છે। અંદાજે 5000 વીઘા જમીનને પિયતનું પાણી પૂરું પાડતા ચેકડેમનો પાળો તૂટી પડતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। તળાવમાં પાણીની પુષ્કળ આવકને પગલે ચેકડેમનો પાળો તૂટી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ચેકડેમ પાસેથી ચીખલિયા જવાના રસ્તા પર બનાવેલ કોઝવે પણ ધોવાયો। રિપોર્ટર ફિરોજ જોણેજા। અતુલભાઈ મોહનભાઈ વડાલિયા, મોટી મારડ। અમારા ખેડૂત ઉપરવાસ પાણી જે આવ્યું है 12 इंच વરસાદ થયેલો है એનું પાણી અમારે એક પેલા તળાવ તોડ્યું, પછી બીજું તોડ્યું ને આ ત્રીજા તળાવમાં તો જાજી નુકસાની કરી ગયું है। પડખેથી અમારે કાઢિયાને પડખેથી 100 ફૂટ જેટલો પારો તોડી અને પાણી એ અમારું નીકળી ગયું અને કાંઠેવાળા ખેડૂતોને બધાને નુકસાની મોટે પાયે છે। કેવી નુકસાની થઈ છે? નુકસાનીમાં તો એક ખેડૂતથી માંડીને 30,000 થી માંડીને લાખ સુધીની નુકસાની છે। તમારું નામ અને વિગત? હા, મારું નામ વિનોદભાઈ જીવનભાઈ વડાલિયા છે। હું મોટીમાડ ગામનો રહેવાસી છું। આ મારડિયાના મારડનું તળાવ તથા સુખનાથનું તળાવ, ભોરખિયાનું તળાવ અને રાંજલ મંદિરવાળા તળાવ 5 વર્ષ પહેલા મેં બનાવેલા હતા, જે 5માંથી 3 તળાવ આ વર્ષે તૂટી જવાથી ખેડૂતોને પારાવાર નુકસાની છે। જો આ તળાવ સરકાર વહેલી તકે રિપેર કરી અને પુનઃજીવિત કરીને ભરી દેવામાં આવે તો મોટી મારડના ખેડૂતોની 5000 વીઘા જમીન ને મોટો ફાયદો થાય છે। જે વર્ષે વરસાદ પછી વાવણી પછી વરસાદ બિલકુલ ન થવા છતાં આ તળાવના હિસાબે ગામની તમામ ચોમાસુ પાકની જમીનનો ફાયદો થયેલો અને પાણી પૂરું પાડેલું। જો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ તળાવ વહેલામાં વહેલી તકે રિપેર કરી અને પાછા ભરાય એવું કરી આપવા અમે ખેડૂતો વતી નમ્ર અપીલ કરવામાં આવે છે। તમારું નામ અને વિગત? મારું નામ શર્મિલાબેન જે ચાવડા, મોટી મારડ ગ્રામ પંચાયત તરીકે ફરજ નિભાવું છું। હાલ મોટી મારડની અંદર અમારે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અમારા જે તળાવો હતા એ ધોવાઈ ગયેલા છે। હાલ તમે જોઈ શકો છો કે સુખનાથ મહાદેવ મંદિરની પાસેનું જે આ ચેકડેમ છે એ અત્યારે ધોવાઈ અને પૂરો ખાલી થઈ ગયેલો છે અને પારો અડધો તૂટી ગયેલો છે। જે પાણી અતિ ભારે વરસાદના કારણે એમાં નુકસાન થયેલું છે। નુકસાન એટલું બધું થયું છે કે ઉપરવાસ જે ખેતરો હતા એમાં પણ એ બધો જે પાક છે ધોવાઈ ગયેલો છે અને ખેડૂતોને પણ ભારે એવું નુકસાન થયેલું છે। તો હું સરકારને એટલી જ અપીલ કરું છું કે જે અમારી ગ્રામ પંચાયત તરફથી સર્વે કરી અને અમે જે રિપોર્ટ મોકલેલા છે એમાં જે પણ ખેડૂતોને નુકસાન થયેલું છે, જે કંઈ ઘરવખરીને નુકસાન થયેલું છે, એમાં લોકોને અને આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરે એવી મારી અપીલ છે।